નમસ્કાર મિત્રો જો તમે એસબીઆઈ અમૃતવૃષ્ટિ જે 444 વાળી જે ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે તો એમાં તમે રોકાણ કરવા માંગતા હોય તો પહેલાં આ વિડીયો જોઈ લેશો અને ત્યાર પછી જે છે તમે નિર્ણય લઈ શકો છો. કારણ કે આજે આપણે એસબીઆઈ જે અમૃતવૃષ્ટિ 444 દિવસ વાળી જે ફિક્સ ડિપોઝિટ જે છે એમાં એસબીઆઈ એવો દાવો કરે છે કે ભાઈ આ સૌથી વધારે વ્યાજદર જે છે એ મળે છે, પરંતુ એના સિવાયની આજે 12 જે સરકારી બેન્કો છે તો એની કમ્પેરિઝન કરશો તો ભાઈ એસબીઆઈમાં આમાં જે વધારે વ્યાજદર મળે છે અથવા તો જે બીજી 12 બેન્કો જે છે તેમાં વધારે વ્યાજદર મળે છે. ક્યાં વ્યાજદર વધારે મળે છે એ આપણે આ વિડીયો જે છે તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ પડી જશે. તો તમામ માહિતી આપણે કમ્પેરિઝન સાથે જે છે જણાવશું કે ભાઈ એસબીઆઈ અત્યારે 444 દિવસવાળી જે અમૃતવૃષ્ટિ જે સ્કીમ છે તો એમાં કેટલું વ્યાજદર મળે છે અને એના સિવાયની 444 દિવસમાં બીજી જે સરકારી બેન્કો છે તો એ કેટલું વ્યાજ આપે છે. તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે એ સમજશું મિત્રો કે એસબીઆઈ અમૃતવૃષ્ટિ એફડી સ્કીમ શું છે. તો આ એક એસબીઆઈની એફડી સ્કીમ છે, મતલબ કે ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે અને એફડીનો સમયગાળો જે છે તો એ 444 દિવસનો છે. અને ન્યૂનતમ રોકાણની વાત કરીએ, ઓછામાં ઓછા રોકાણની વાત કરીએ આપણે તો 1000 રૂપિયાથી લઈ અને 3 કરોડથી ઓછું જે છે તમે રોકાણ કરી શકો છો. અન્ય સુવિધાઓની વાત કરીએ આપણે તો આમાં તમે લોન લઈ શકો છો અને સમય પહેલાં જે છે તમારે પૈસાની જરૂરિયાત હોય તો તમે પૈસા ઉપાડી પણ શકો છો. હવે ડિપોઝિટના જે છે પ્રકારો છે તો એના વિશે વાત કરીએ આપણે તો ડિપોઝિટના જે છે ટોટલ 2 પ્રકાર છે. એક છે સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ. હવે સ્પેશિયલ ટર્મ ડિપોઝિટમાં તમને મુદલ અને વ્યાજની આખી રકમ જે છે, મતલબ કે મુખ્ય રકમ અને વ્યાજની આખી રકમ જે છે એ 444 દિવસ પૂરા થયાની એકસાથે મળશે. ત્યાર પછી વાત કરીએ ટર્મ ડિપોઝિટ. તો ટર્મ ડિપોઝિટમાં તમારે નિયમિત આવક જોતી હોય, મતલબ કે દર મહિને, દર 3 મહિને અથવા તો 6 મહિને જોતી હોય તો તમારા ખાતામાં જમા થશે. એ તમે જ્યારે પણ પૈસા જમા કરાવશો ત્યારે તમને જણાવવાનું રહેશે કે ભાઈ તમારે કઈ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ અથવા તો ટર્મ ડિપોઝિટ રાખવાની છે. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ એસબીઆઈ અમૃતવૃષ્ટિ એફડી જે છે તો વ્યાજ કેટલું આપે છે. એસબીઆઈ બેંક જે છે એવો દાવો કરે છે કે ભાઈ સૌથી વધારે વ્યાજદર જે છે એ આ એસબીઆઈની અમૃતવૃષ્ટિ એફડી જે છે વ્યાજ આપે છે. તો એનું પણ આપણે જોશું કે ભાઈ ખરેખર વધારે આપે છે કે સૌથી ઓછું આપે છે, કેવી રીતે છે. તો અમૃતવૃષ્ટિ જે સ્કીમ છે એમાં સામાન્ય નાગરિકો જે છે 60 વર્ષથી ઓછી ઉંમરના તો એ 6.45 વ્યાજદર મળે છે અત્યારે, અને સિનિયર સિટીઝન જે છે એ મતલબ કે 60 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધી તો 6.95% જે છે વાર્ષિક વ્યાજદર એમાં મળે છે. સુપર સિનિયર સિટીઝન્સ મતલબ કે 80 વર્ષથી જેની ઉંમર વધારે છે એવા લોકો માટે 444 દિવસ માટે તમે રોકાણ કરો તો એમાં મળશે તમને 7.5% વાર્ષિક વ્યાજદર. હવે જૂન 2026નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ કે વ્યાજદર આપણે જોઈએ બરાબર, તો તમે એ જોઈ શકો છો 7 થી 45 દિવસ, 46 થી 79 દિવસ કેટલો વ્યાજદર તમને મળે છે. અને એમાં સિનિયર સિટીઝન્સ જે છે જનરલ કેટેગરીના છે અને સુપર સિનિયર સિટીઝન્સ મતલબ કે લાસ્ટમાં જે છે તો 80 વર્ષથી ઉપરના હોય તો એના માટે જે છે એ વ્યાજદર છે. દાખલા તરીકે તમે માની લો કે અહીંયા 5 વર્ષથી ઉપરની 5 વર્ષથી 10 વર્ષમાં તમે ઇન્વેસ્ટ કરો છો તો અહીંયા જેની 60 વર્ષથી ઓછી ઉંમર હોય તો તેને 6.5% વાર્ષિક વ્યાજદર મળશે. જેની 60 વર્ષથી વધારે અથવા તો 60 વર્ષ ઉંમર હોય તો તેને 7.5% વાર્ષિક વ્યાજદર મળશે. અને જેની ઉંમર જે છે સુપર સિનિયર મતલબ કે 80 વર્ષથી ઉપર હોય તો તેને 7.15% વાર્ષિક વ્યાજદર મળે છે. પરંતુ અમૃતવૃષ્ટિની વાત કરીએ આપણે તો સામાન્ય નાગરિકોને પણ 6.45 444 દિવસ માટે, 60 વર્ષના જે હોય તો એને 6.95 અને 80 વર્ષથી ઉપરના હોય તો 7 મળે છે. હવે એસબીઆઈ એવો દાવો કરે છે કે ભાઈ અત્યારે આ અમૃતવૃષ્ટિ જે છે એમાં સૌથી વધારે વ્યાજદર મળે છે. તો હવે આપણે 12 બેન્કો જે છે સરકારી બેન્કો છે એનું આપણે કેલ્ક્યુલેશન કરીને જોશું. અહીંયા આપણે કોષ્ટકમાં જોશું કે ભાઈ ખરેખર જે છે આ એસબીઆઈના વ્યાજદર જે છે વધારે છે કે ખરેખર સૌથી ઓછો છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર બેંક ઓફ બરોડા જે છે 444 દિવસની સ્કીમ છે તો એમાં પણ 6.45 વાર્ષિક વ્યાજદર મળે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પણ 6.45 મળે છે. પરંતુ તે પછીની જે સરકારી બેન્કો જે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા 6.60 પંજાબ નેશનલ બેંક જે છે તો 6.60 આપે છે. 444 દિવસની સ્કીમ છે. ત્યાર પછી યુકો બેંક જે છે તે 6.60 555 દિવસની સ્કીમ છે. ત્યાર પછી નીચે તમે જોશો અહીંયા તો બેંક ઓફ ઇન્ડિયા જે છે તો એ 6.70% 3 વર્ષમાં તમે એફડી કરશો તો 6.70% મળે છે તમને. અને ઇન્ડિયા બેંક જે છે, ઇન્ડિયન બેંક જે છે તો એ 555 દિવસની સ્કીમ છે, 6.80% જે છે એ વ્યાજદર મળે છે. અને પંજાબ એન્ડ સિંધ બેંકની વાત કરીએ આપણે તો એમાં 6.85% જે છે એ
66 દિવસ જે છે એ મળે છે. મતલબ કે તો સરવાળે જે છે સૌથી ઓછામાં ઓછું વ્યાજદર જો કોઈ આપતી હોય તો એ છે તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આપે છે. સૌથી એના કરતાં બધાના વ્યાજદરો જે છે વધારે છે. એટલા માટે તમે જો ઇન્વેસ્ટ કરવા માગતા હોય બરાબર તો તમે આ બધા બેંકોનો જે છે એ તમે એક વખત રિવ્યૂ લઈ અને તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હવે સિનિયર સિટીઝન્સ જે છે જેની ઉંમર 60 વર્ષથી ઉપર હોય તો એને પણ આમાં હજી પણ જે છે 0.50% 0.60% મતલબ કે અડધો ટકો જે છે એ વ્યાજદર વધે છે. હવે મિત્રો મુદ્દાની વાત કરીએ મિત્રો કે ભાઈ બેંકોની જે મતલબ કે હરીફાઈ જે છે જે પ્રમાણે ચાલે છે અત્યારે બધી બેંકો જે છે વધારે વ્યાજદર આપે છે. તો શું માર્કેટમાં આરબીઆઈ જે છે તો એ આ પ્રમાણનું વ્યાજદર કરશે કે આવનારા સમયની અંદર પૈસા જે છે મતલબ કે વ્યાજદર વધારી શકશે? તો તેનો જવાબ છે મિત્રો બિલકુલ આવનારા સમયમાં એ વ્યાજદર જે છે એને વધારવું પડશે. કારણ કે વ્યાજદર જો નહીં વધારે તો એને કોઈ પ્રાઇવેટ મામલામાંથી તમારે લોન લેવી પડે છે અને એ લોન જે છે એ આના કરતાં જે છે લગભગ ડબલ વ્યાજદરમાં જે છે મોંઘી પડે છે. એટલા માટે થઈ અને જ્યાં સુધી કોઈ પણ બેંક હોય તો એને એફડી ન કરવા આવે, કોઈ એના બેંકમાં પૈસા જમા ન કરવા આવે બરાબર, તો એનું આખો અર્થતંત્ર જે છે વિખાઈ જાય છે. એટલા માટે જે છે 6.45 જે છે અત્યારે વ્યાજદર છે તો એ આવનારા સમયમાં 15 થી 20 પૈસા વધી અને 6.65 અથવા તો 6.70 જે છે એ થઈ શકે છે. હવે વાત કરીએ મિત્રો ટીડીએસના નિયમો, મતલબ કે ટીડીએસના નિયમો શું છે? તો આમાં એક નાણાકીય વર્ષમાં તમારી એફડીમાંથી મળતું વ્યાજ જે છે અમુક મર્યાદા કરતાં વધે તો બેંક 10% ટીડીએસ જે છે એ કાપી લે છે. એમાં અમુક મર્યાદા છે કે ભાઈ સામાન્ય નાગરિકો કે જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે તો એને 50,000 રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ નહીં કપાય. મતલબ કે 50,000 રૂપિયા વ્યાજ તમને વાર્ષિક મળતું હોય તો એમાં કોઈ ટેક્સ નહીં કપાય. પરંતુ સિનિયર સિટીઝન જે છે તો એ લિમિટ જે છે 1 લાખ રૂપિયાની છે. તો 1 લાખ રૂપિયા સુધી કોઈ પણ પ્રકારનો ટીડીએસ કપાતો નથી. ફિક્સ ડિપોઝિટ પર તમે જે પણ વ્યાજ મેળવો છો તેના પર 30% ટેક્સ વ્યાજદર આપવો પડશે. એટલે કે તમે માની લો કે 100 રૂપિયાનું વ્યાજ કમાશો તો 30 રૂપિયા ડાયરેક્ટ ટેક્સ તમારે ભરવાનો રહેશે. જો તમારી આવક જે છે 12 લાખથી ઓછી હોય, ટોટલ આવક જે છે 12 લાખથી ઓછી હોય તો તેવા કિસ્સામાં તેમનું એફડીનું વ્યાજ પણ ટેક્સેબલ થવાનું નથી. પરંતુ અહીંયા ટીડીએસના નિયમો જે છે થોડુંક અલગ છે મિત્રો, કે જો તમારી બધી ફિક્સ ડિપોઝિટને એફડી મેળવીને જે વ્યાજ કમાઈ રહ્યા છે તે વ્યાજ 5,000થી વધી જાય તો તે કિસ્સામાં તમે પણ વ્યાજ જે છે કમાશો તેના ઉપર 10% બેંક જે છે કાપી લેશે. પૈસા કાપીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જમા કરશે. ત્યારબાદ તમે જ્યારે પણ તમારું આઈટી રિટર્ન જે છે ફાઇલ કરશો તે સમયે આ પૈસા તમને રિફંડ પાછા મળી જશે. જો તમે એક સામાન્ય વ્યક્તિ છો અને તમારી ઉંમર જે છે 60 વર્ષથી વધારે હોય તો તમારી આવક કરપાત્ર રહેશે નહીં. એટલે કે જો તમારી આવક 12 લાખથી ઓછી છે તો તે કિસ્સામાં પણ તમે ફોર્મ નંબર 121 સબમિટ કરી શકો છો. આ 121 ફોર્મ જે છે એ 26 જુલાઈ 2026થી નવું આવ્યું છે બરાબર. તો તમે બેંકમાં તરત તપાસ કરી લેજો, કારણ કે પહેલાં 15G અને 16G પ્રમાણે હતા. તો 121 સબમિટ ફોર્મ તમારે કરવાનું રહેશે. એકવાર તમે ફોર્મ સબમિટ કરી દીધું તેના પછી બેંક તમારો આ 10% વાળો ટીડીએસ જે છે એ કાપશે નહીં બરાબર. તો આ પ્રમાણે જે છે તમારે આ એફડી કરવી હોય, આ બધી વસ્તુ જાણ્યા પછી પણ તમારે એફડી કરવી હોય તો એસબીઆઈ બ્રાન્ચમાં તમે જઈ શકો છો, યુનો દ્વારા કરી શકો છો અને ઓનલાઈન પણ તમે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ તમે કરી શકો છો. આ આર્ટિકલ જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું આ વિડીયોના. તો આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી તમામ માહિતી જે છે આ 12 બેંકોના વ્યાજદર પણ આપેલા છે અને એના સિવાયની પણ ટેક્સેબલ માહિતી અને તમામ માહિતી જે છે આ આર્ટિકલમાં આપેલી છે. તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને ફેસબુકમાં વિડીયો જોતા હોય તો હું અહીંયા કોમેન્ટ બોક્સમાં રાખી દી લિંક, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.